નમસ્કાર, ખૂબ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં. હું છું આપની સાથે રાધા. બુલેટિનની શરૂઆત મહત્વના સમાચારથી. રાજ્યના ખેડૂતો હવે નહીં મેળવી શકે અંબાલાલ પટેલની આગાહી. વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા હાથ ધોઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની પાછળ પડ્યા છે. જયંત પંડ્યાના ત્રાસથી અંબાલાલ પટેલે આગાહી કરવાનો ઇનકાર કર્યો. જયંત પંડ્યા વારંવાર ધમકી ભર્યા એમના નિવેદનથી અંબાલાલ પટેલની શાખને નુકસાન પહોંચાડી રહ્યા છે. તો ચોમાસાની સિઝનમાં ખેડૂતો અંબાલાલની આગાહી પર આધાર રાખે છે. ચોમાસાની સિઝનમાં અંબાલાલ પટેલે આગાહીને ઇનકાર કરતા ખેડૂતો હવે મુશ્કેલીમાં. જગતના તાત માટે આગાહી કરતા અંબાલાલ પટેલ હવે આગાહી કરશે કે કેમ, એ પણ એક સૌથી મોટો સવાલ છે. પરંપરાગત માધ્યમો પર જયંત પંડ્યા સવાલ ઉઠાવે છે. અંબાલાલ પટેલે કહ્યું, હવે ઉંમર થઈ આવા વિવાદમાં હું નથી પડવા માંગતો. અંબાલાલ પટેલે કહ્યું, જાથાના કેટલાક નિવેદનો હજુ પણ આવે છે અને આ નિવેદનો લગભગ ઘણી વખત પરંપરાગત જ્ઞાનના કુઠારાઘાત છે, આપણા ઋષિમુનિયાના જ્ઞાનના કુઠારાઘાત છે. અને આ નિવેદનો જે છે એ યંત્રો નથી અત્યારે હાલ યંત્રોની જરૂર પણ નથી. આમ છતાં આ આગાહી અમે લોકકલ્યાણથી આપતા હતા અને હવે અમારી ઉંમર છે, આવા વિવાદમાં અમે પડવા માગતા નથી. હવે અમે આગાહી આપવા માગતા નથી. જ્યારે અમને કોઈ સપોર્ટ મળશે તો અમે આગાહી આપશું, પરંતુ અત્યારે અમે આગાહી બંધ કરીએ છીએ. એટલે જે અત્યારે મીડિયા ભાઈઓએ મારી પાસે આગાહી લેવા આવવું નહીં. અને રાજ્યમાં વરસાદની આગાહી કરનારની સામે વિજ્ઞાન જાથાનો વિરોધ. વરસાદની આગાહી કરનારની વિરુદ્ધ ગુનો દાખલ કરવાની માંગ કરી છે. વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ આકરા પ્રહાર કર્યા. કહ્યું, વરસાદના વર્તારા પર વિશ્વાસ કરવો એટલે પોતાના પગ પર કુહાડી મારવી. વર્તારા કરનારની પાસે વિજ્ઞાન સિદ્ધ ઉપકરણ નથી. આગાહી બોગસ સાબિત થઈ. રાજ્યના 60 તાલુકામાં વરસાદ ન હોવાથી વાવણી નિષ્ફળતાના આરે હોવાનું જયંત પંડ્યાએ કહ્યું. વરસાદના વર્તારાને લઈને ક્યાંક ને ક્યાંક અગાઉ પણ વિવાદો છે તે થઈ ચૂક્યા છે અને ફરી એક વખત જયંત પંડ્યા છે વિજ્ઞાન જાથાના ચેરમેન, તેમને આ પ્રમાણે એક વિરોધ છે તે ઉઠાવ્યો છે, સવાલો ઉઠાવ્યા છે. શું કહેશો સાહેબ, જે પ્રકારે તમે સવાલો ઉઠાવ્યા છે? ઘણા બધા વિસ્તારમાં ખેડૂતોએ તો વાવણી કરી દીધી પણ વરસાદ નથી આવ્યો. આપણા ગુજરાત રાજ્યમાં 60 તાલુકામાં વરસાદ પડ્યો નથી. જેમને વાવણી વાવી છે તેને પણ નિષ્ફળતાને આરે છે. માન 10% બચી શકે તેવી પરિસ્થિતિ છે. ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન છે. વર્તારા એના ઉપર ભરોસો કરવો એટલે પોતાના પગ ઉપર કુવાડો મારો બરાબર છે. 21મી સદીની અંદર વિજ્ઞાન ટેકનોલોજી યુગમાં મોસમ વિભાગ ઉપર ભરોસો કરવો જોઈએ. તેને બદલે વર્તારા કરનારા પાસે વૈજ્ઞાનિક એક પણ ઉપકરણ નથી. તે માત્ર સેટેલાઇટ જોઈ અને પોતાની ધારણા અને અનુમાનને સ્પૂર્ણના આધારે બોલે છે. તેની પાસે કોઈ સચોટ કારણ હોતા નથી. એટલે લોકોએ આવા વર્તારાથી દૂર રહેવું જોઈએ અને જે લોકો વર્તારાને અનુસરે છે તેને પાયમાલી સિવાય કશું જ મળતું નથી. એટલે વિજ્ઞાન જાથાએ સાર્વત્રિક અને લોકોના ફોન આવતા, ખાસ કરીને ખેડૂતોના ફોન આવતા કે તેને નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે તેવું કહેતા અને રૂબરૂ પણ લોકો આવ્યા છે. ખેડૂતો આવીને વાત કરી છે કે અમે વર્તારા ઉપર કરીને અમારા આર્થિક નુકસાની અમે લોન લઈને કર્યું છે. આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. એટલે વિજ્ઞાન જાથાએ તેની સામે કાનૂની કાર્યવાહી અને આ બધા વર્તારા કરનારને જેલ ભેગા કરવાની માગણી કરી છે. ખાસ ફરિયાદ પણ નોંધવાની ક્યાંક વાત સાહેબ કરી છે, કારણ કે સૌથી વધારે વર્તારા તો અંબાલાલ કરે છે અને અગાઉ પણ આપણે અંબાલાલ સાથે વિજ્ઞાન જાથાને આમને સામને જોવા મળ્યા હતા. ખાસ કરીને એટલા માટે કે વર્ષોથી કોઈ પણ વ્યક્તિ માની લ્યો કે વર્તારા કરતા હોય એટલે એ કંઈ સત્ય સાબિત થઈ જતું નથી. પહેલા પણ અવૈજ્ઞાનિક હતું ને આજે પણ પોતે અવૈજ્ઞાનિક વર્તારા કરે છે. વારંવાર તારીખો બદલે છે. લોકોને વાવાઝોડાનો ખોટો ભય બતાવે છે, અફવા ફેલાવે છે. તેમની માનસિકતા વિકૃત દેખાય છે. આ પરિસ્થિતિમાં આવા લેભાગુઓથી લોકોએ સાવધાન રહેવું જોઈએ અને પોતે ખેતી નિષ્ણાત પાસે હકીકત જાણી અને વાવણી કરવું જોઈએ તેવું વિજ્ઞાન જાથા સ્પષ્ટ માને છે. સાહેબ, ઘણા બધા એવા જે આ વર્તારાકારકો છે જે વર્તારા તો કરે છે પરંતુ કોઈ પણ પ્રકારના પૈસા નથી લેતા, ખાલી માર્ગદર્શન આપતા હોય છે.
કોઈ વ્યક્તિ અસામાજિક પ્રવૃત્તિ કરતા હોય ને પૈસા ન લેતા એટલે એને અસામાજિક પ્રવૃત્તિનો છૂટો દોર મળી જતો નથી. માની લો કે પૈસા નથી લેતા અને ગુમરાહ કરતા હોય, લોકોને અંધશ્રદ્ધાના ભ્રમમાં નાખતા હોય તો એ કાનૂની ગુનો બને જ છે. એનો મતલબ એવો નથી કે પૈસા ન લેતા હોય એટલે એને ભારતની અંદર બંધારણ તોડવાનો, કાયદો તોડવાનો કોઈ હક મળી જાય છે. એટલે આના સંબંધી કાયદામાં પ્રોવિઝન છે, એટલે અફવા ફેલાવી તે પણ ગુનો બને છે, જે આગામી દિવસોની અંદર વિજ્ઞાન જતા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી અને વર્તારા કરનારાઓ બંધ થઈ જાય તો સમાજને કે રાષ્ટ્રને કશું નુકસાન નથી થવાનું. સાહેબ, એટલે એવું માનો છો કે આ વર્તારા કરનારા છે એ બધા અસામાજિક તત્વો છે? વર્તારા કરનારા સમાજદ્રોહી છે અને રાષ્ટ્ર વિરોધી શખ્સો છે, અને એમને સમાજની કોઈ સલાહ સૂચનની જરૂર નથી, આગાહીની જરૂર નથી. લોકો એને મનોરંજન માટે જોવે છે. કોઈ એના ઉપર જે લોકો વિશ્વાસ કરે છે એને પાયમાલીની બરબાદી સિવાય કશું જ નથી મળ્યું. ચોક્કસથી જે પ્રમાણે વર્તારા કરનારા જે લોકો છે તેમના વિરુદ્ધ હવે વિજ્ઞાન જાથા છે તેમના દ્વારા જે કાયદેસરની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવનાર છે. કારણ કે જે પ્રમાણે અલગ અલગ જિલ્લાઓમાં વરસાદ પાછો ખેંચાયો છે, કેટલાક જિલ્લાઓમાં ખૂબ સારો વરસાદ આવ્યો છે, પરંતુ કચ્છ, રાજકોટ સહિતના જિલ્લાઓમાં વરસાદ છે તેની જે કહી શકાય છે કે ખેંચ જોવા મળી રહી છે અને તેના જ કારણે ખેડૂતો ક્યાંક ને ક્યાંક પરેશાન જોવા મળી રહ્યા છે અને ખેડૂતો દ્વારા વિજ્ઞાન જાથાનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ હવે વિજ્ઞાન જાથા આજે વર્તારા કરનાર લોકો છે તેમની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માટે ખુલીને બહાર આવ્યું છે. કેમેરામેન નિશિત ગઢિયા સાથે ભાવેશ સોદરવા, વીટીવી ન્યૂઝ, રાજકોટ. તો રાજ્યના ખેડૂતો હવે ક્યાંક અંબાલાલ પટેલની આગાહી નહીં મેળવી શકે, કારણ કે વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા, જેમણે કેટલાક આક્ષેપો અગાઉ પણ કર્યા હતા, ફરી એક વખત તેમણે આક્ષેપો કર્યા છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની પાછળ પડ્યા હોવાનું અંબાલાલ પટેલે કહ્યું છે. આ સાથે એ પણ કહ્યું છે કે એમના ત્રાસના કારણે તેમણે આગાહી કરવાનો ઇનકાર કરી દીધો છે. જયંત પંડ્યાના વારંવાર ધમકી ભર્યા નિવેદનથી અંબાલાલ પટેલની શાખને નુકસાન પહોંચી રહ્યું છે, એ પણ અંબાલાલ કાકાએ કહ્યું. અને ચોમાસાની સિઝનમાં ખેડૂતો અંબાલાલની આગાહી પર આધાર રાખી રહ્યા છે. ચોમાસાની સિઝનમાં અંબાલાલ પટેલે આગાહીનો ઇનકાર કરતા હવે ક્યાંક ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે, કારણ કે રાજ્યના મોટાભાગના ખેડૂતો કે જેઓ અંબાલાલ પટેલની આગાહી પર વિશ્વાસ રાખી ત્યારબાદ એ ખેતરને લગતા કામો કરતા હોય છે. જગતના તાત માટે આગાહી કરતા અંબાલાલ પટેલ હવે આગાહી નહીં કરે તેવું અંબાલાલ પટેલે કહ્યું છે. અને આગાહી કરશે કે કેમ એ પણ એક સૌથી મોટો સવાલ છે. આ સાથે અંબાલાલ પટેલે એ પણ કહ્યું છે કે જો લોકોનો સાથ રહેશે તો તેઓ આગાહી કરશે. અને પરંપરાગત માધ્યમો પર જયંત પંડ્યા સવાલો ઉઠાવે છે. સાથે તેમણે એ પણ કહ્યું કે હવે ઉંમર થઈ છે, આવા વિવાદોમાં તેમને નથી પડવું. તો અંબાલાલ પટેલ અને જયંત પંડ્યા વચ્ચેની આ વાત રાજ્યના ખેડૂતો જેમની આગાહી પર વિશ્વાસ કરે છે, જેમની આગાહીને લઈને વાવેતર કરતા હોય છે, હવે ક્યાંક એ ત્રાસ છે અને એ સહન નથી થતો. ત્યારે રાજ્યમાં વરસાદની આગાહી કરનારની સામે વિજ્ઞાન જાથાનો વિરોધ, અને આ વાતને લઈને અંબાલાલ પટેલને ક્યાંક ખોટું લાગ્યું હોય. અંબાલાલ પટેલ કે જેઓ કહે છે કે લોકોનો સાથ મળશે તો તેઓ આગાહી કરશે, અને બીજી તરફ વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા કે જેમણે પણ કેટલાક આક્ષેપો કર્યા છે, કોઈ વૈજ્ઞાનિક કારણ નથી, અને તેમણે એ પણ કહ્યું કે માત્ર આગાહી કરે છે જેના કારણે કેટલોય પાક નિષ્ફળ જાય છે. વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ આ આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે વરસાદના વર્તારા પર વિશ્વાસ કરવો એટલે પોતાના પગ પર કુહાડી મારવી. કેટલાય ખેડૂતો કે જેમનો પાક આ વખતે નિષ્ફળ ગયો છે, વર્તાર કરનારની પાસે વિજ્ઞાન સિદ્ધ ઉપકરણ ન હોવાનું કહ્યું અને આગાહી બોગસ સાબિત થઈ. આ સાથે જયંત પંડ્યાએ એ પણ કહ્યું છે કે આગાહીકાર કે જેઓ પૈસા નથી લેતા તેઓ ક્યાંક ને ક્યાંક એ વિરોધી પ્રવૃત્તિઓ કરી રહ્યા છે, તેમને છૂટો દોર નથી મળતો. એટલે કેટલાક જયંત પંડ્યાના આક્ષેપો છે. જો કે આ પહેલી વખત તેમણે આક્ષેપો નથી કર્યા. આ અગાઉ પણ જયંત પંડ્યા કે જેઓ અંબાલાલ પટેલ પર, આગાહીકારો પર આક્ષેપો કરી ચૂક્યા છે. અને હવે આ વાતથી કંટાળ્યા આખરે અંબાલાલ પટેલે કહ્યું કે એક ઉંમર થઈ ગઈ છે, હવે વિવાદોમાં પડવાનો વારો નથી. આ સાથે એ પણ કહ્યું કે જો ખેડૂતોનો સાથ હશે, જો સૌ કોઈનો સાથ હશે તો પછી આ મામલે આગળ વિચારવાનું રહેશે. હાલ પૂરતું તેમણે આગાહીને લઈને ના કહ્યું છે. અંબાલાલ પટેલની આગાહી પર મોટા ભાગના ખેડૂતો, ગુજરાતના ખેડૂતો કે જેઓ આધાર રાખે છે અને ત્યારબાદ તેઓ ખેતરને લગતા કામો કરતા હોય છે, વાવણીને લઈને, વરસાદને લઈને કેટલીય વાતો અંબાલાલ પટેલની તેઓ માનતા હોય છે. ત્યારે શાખને નુકસાન પહોંચી રહ્યું છે તેવું અંબાલાલ પટેલે કહ્યું. અને ત્યારબાદ ધમકી ભર્યા નિવેદનો પણ સતત આવી રહ્યા હોવાનું અંબાલાલ પટેલે કહ્યું છે. ત્યારે અંબાલાલ પટેલ અને જયંત પંડ્યા વચ્ચેનો આ વિવાદ અને કેટલાક આક્ષેપો જયંત પંડ્યા દ્વારા પણ કરવામાં આવ્યા છે. હાથ ધોઈને જયંત પંડ્યા પાછળ પડ્યા હોવાનું હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કહ્યું છે. અને આખરે કંટાળી તેમણે આગાહી કરવાની ના કહ્યું છે. જયંત પંડ્યાના ત્રાસથી અંબાલાલ પટેલે આગાહી કરવાનો ઇનકાર કહ્યું છે કે સાથે લોકોનો જો સપોર્ટ હશે, લોકોનો સાથ હશે તો તેઓ આગાહી કરી શકે છે. એટલે હાલ થોડા સમય પૂરતો અથવા તો જ્યાં સુધી આ ચિત્ર સ્પષ્ટ ન થાય ત્યાં સુધી ખેડૂતો માટે અંબાલાલ પટેલની આગાહી
નહીં હોય. વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા કે જેઓ હાથ ધોઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની પાછળ પડ્યા છે. જયંત પંડ્યાના ત્રાસથી અંબાલાલ પટેલે આગાહી કરવાનો ઇનકાર કર્યો છે. જયંત પંડ્યા વારંવાર ધમકીભર્યા નિવેદનથી અંબાલાલ પટેલની શાખને નુકસાન પણ ક્યાંક પહોંચાડી રહ્યા છે. તો ચોમાસાની સિઝનમાં અંબાલાલ પટેલે જ્યારે ના કહ્યું છે આગાહી કરવાને લઈને, કેટલાય ખેડૂતો એમની આગાહી પર આધાર રાખે છે અને ચોમાસાની સિઝનમાં અંબાલાલ પટેલે આગાહીનો ઇનકાર કરતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. એક તરફ અલ્નિનોનું આ વર્ષ ક્યાંક ખૂબ ઓછો વરસાદ પડ્યો છે, ક્યાંક પુષ્કળ વરસાદ પડ્યો છે, તો આ સમયે ખેડૂતોને ખૂબ વધારે માર્ગદર્શનની આવશ્યકતા હોય છે અને એ સમયે આ વિવાદ સામે આવ્યો છે. જયંત પંડ્યા કે જે વારંવાર અંબાલાલ પટેલ પર આક્ષેપો કરી રહ્યા છે, મોટાભાગના ખેડૂતો કે જેઓ પણ અંબાલાલ પટેલની સાથે હોય છે આગાહીને લઈને અને તેમની વરસાદની જે કોઈ પણ વાત હોય તેને લઈને, ત્યારે જયંત પંડ્યાના વારંવારના આક્ષેપ અને ત્યારબાદ અંબાલાલ પટેલ કે જેમણે એવું કહ્યું છે કે હવે આગાહી નહીં કરે ચોક્કસ સમય માટે. જો લોકોનો સાથ હશે, જો લોકો વધારે ઈચ્છતા હશે તો તેઓ આગાહી કરશે. અંબાલાલ પટેલ કે જેમણે આ વાત કરી છે, જયંત પંડ્યા અને અંબાલાલ પટેલનું વચ્ચેનું આ એક વાત સામે આવી છે. હવે જયંત પંડ્યાનો ત્રાસ સહન ન થતો હોવાનું તેમણે કહ્યું અને ખેડૂતોના હિતમાં આગાહી ચાલુ રહેશે કે નહીં તે પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું છે. ત્યારે કેટલાય સવાલો આ વાતને લઈને ઉઠી રહ્યા છે. જયંત પંડ્યાના વારંવાર આક્ષેપો અંબાલાલ પટેલ પર અને સાથે એ પણ કહ્યું કે લોકોનો સપોર્ટ મળશે તો અંબાલાલ પટેલ કે જેઓ આગાહી પોતાની વાત